આ તરફ વડોદરામાં મેયરના વોર્ડમાં નવી આંગણવાડી વિવાદમાં આવી છે। આંગણવાડીની બહાર કચરામાં દારૂની પોટલી નજરે પડી। 2 વર્ષ પહેલા બનેલી આંગણવાડીનું આજે લોકાર્પણ હતું। મોડું લોકાર્પણ થતાં બાળકોના રમકડા પણ બિસ્માર થયા છે। આંગણવાડીમાં સાફ સફાઈનો પણ અભાવ જોવા મળ્યો હતો। मैं आज विजिट करी છે એટલે મેં જોયું છે તો જે પ્રોબ્લેમ છે કે જે સાફ સફાઈનો ઇશ્યુ છે કે આને થોડું કોર્ડન બી કરાવી દે એવું બી હું થોડું સૂચન મૂકી દઈશ મારી રીતે। અને જે ગંદુ છે ટોયલેટ કે રમકડા તો એ કમ્પ્લીટ સાફ કરાવડાવી દઈશ। અને એકચ્યુઅલી ટોયલેટમાં એવું કેવું હતું એ લોકોને કે સિમેન્ટ ચોંટી ગયો છે તો ઇટ્સ ઓકે, આપણે એના માટે બી સાફ સફાઈ માટે હું કહી દઈશ કે બાળકો આવે છે તો હાઇજેનિકનું ખાસ ધ્યાન રાખે, કેમ કે આજે નાના બાળકો છે એને કોઈ પણ બીમારી જલ્દી લાગી શકે એ વસ્તુ હું પણ સમજુ છું। હા, દોઢ બે વર્ષ થોડું પહેલાં બની ગઈ હતી આંગણવાડી। વડોદરા શહેરમાં આંગણવાડીઓ માટે અનેક બાળકો પોતાના ભવિષ્ય સુધારવા માટે પહોંચતા હોય છે, પરંતુ અનેક વિસ્તારની આંગણવાડીઓના વારંવાર પ્રશ્નો આવતા હોય છે, કારણ કે આંગણવાડી ચલાવવા માટે પોતાનું મકાન ના હોય। આંગણવાડી ભાડાના મકાનમાં ચલાવવા માટે કેટલીક વખત સંચાલકો મજબૂર બનતા હોય છે। ખોડિયારનગર વિસ્તારમાં આંગણવાડી નવી લોકાર્પણ થવા જઈ રહી છે। આંગણવાડી બનીને છેલ્લા ઘણા સમયથી તૈયાર છે, પરંતુ તેનો ઉપયોગ નહીં કરાતા અનેક જે રમકડાઓ છે કે જે બાળકોના ઉપયોગમાં આવી શકે તે રમકડાઓ ધૂળ ખાઈ રહ્યા છે। હવે આ રમકડાઓ રિપેરિંગ કરવામાં આવશે કે પછી પાલિકા દ્વારા ફરીથી ખર્ચો કરવો પડશે, આ તમામ વિષયને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। જે આંગણવાડી બનીને છેલ્લા ઘણા સમયથી તૈયાર છે, આ આંગણવાડીની કામગીરીને લઈને લોકાર્પણ કરવામાં આટલો સમય કેમ લગાવવામાં આવ્યો એ પણ મોટો સવાલ થઈ રહ્યો છે। આજે જ્યારે આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે જે બાળકોને ઉપયોગમાં આવી શકે તે પ્રકારે જે લગાવેલા પોસ્ટરો છે, સાથે સાથે બાળકોને હવા ઉજાસ મળી રહે તે માટેનું જે વેન્ટિલેશન છે તેના જે કાચ છે, આ તમામ બાબતો તૂટેલી જોવા મળી છે। આ તમામ ચીજવસ્તુઓ તૂટેલી જોવા મળી છે। સૌથી વધારે બાળકોના ઉપયોગમાં લેવામાં આવતા જે ટોયલેટ બાથરૂમ કહી શકાય તેની પણ હાલત ખૂબ જ દયનીય અને બિસ્માર છે। જો આવી પરિસ્થિતિમાં બાળકો રહેશે તો બાળકો બીમારીનો ભોગ બનશે અને આ સમગ્ર બાબતને લઈને પાલિકા દ્વારા ચોક્કસથી કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે, કારણ કે જે રીતે બાળકો ભવિષ્ય છે, દેશનું ભવિષ્ય છે, જ્યારે દેશના ભવિષ્ય સાથે આ પ્રકારના ચેડા થતા હોય ત્યારે પાલિકાના જે અધિકારીઓ અને જવાબદાર કર્મચારીઓ છે તેઓ આ બાબતને ગંભીરતાથી ક્યારે લે છે અને બાળકોને ઉપયોગમાં આવતા સાધનોની રિપેરિંગની કામગીરી ક્યારે શરૂ કરે છે તે જોવું પણ તેટલું જ અગત્યનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।